Hello students and their parents. Welcome to the GTU Studies channel. આ વિડીયો ખાસ જે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ફર્સ્ટ યરમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ માટે છે કે જે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 ક્યારે થશે એની તારીખ પહેલાં કોઈ શિડ્યુલમાં જાહેર કરી નહોતી, એટલે એનું આખું નવું શિડ્યુલ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો એમાં અત્યાર સુધીની જે એક્ટિવિટી છે, જે પહેલા રાઉન્ડના રિઝલ્ટ પછી એડમિશન કન્ફર્મ કરવાનું છે, એ 21 જુલાઈ સુધીની એક્ટિવિટી તો એઝ ઇટ ઇઝ છે. પણ હવે 22 જુલાઈથી 26 જુલાઈ સુધી તમે જોઈ શકો છો સિરિયલ નંબર 9માં એવું લખ્યું છે કે અત્યાર સુધી જેમને પણ ડિપ્લોમામાં એડમિશન લેવું છે પણ રજિસ્ટ્રેશન રહી ગયું હોય અથવા 10મા ધોરણની પૂરક પરીક્ષાનું પરિણામ આવી ગયું અને એમને પણ હવે પાસ થઈ ગયા હોય ને ડિપ્લોમામાં એડમિશન એપ્લાય કરવું હોય, તો એવા બધા સ્ટુડન્ટ્સ માટે 22 જુલાઈથી 26 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થવાનું છે. એટલે ખાસ તમારા જેટલા કોન્ટેક્ટમાં એવા જણા હોય, એવા કોઈ સ્ટુડન્ટ્સ કે એના પેરેન્ટ્સ હોય કે જેમને હજી ડિપ્લોમામાં ઇન્ટરેસ્ટ હોય અને એને રજિસ્ટ્રેશન રહી ગયું હોય, તો ખાસ કહી દેજો 26 જુલાઈ રાત સુધીમાં એમને કરી નાખવાનું છે. અને એ છે એનું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયા પછી જે રજિસ્ટ્રેશન 22થી 26 જુલાઈ જેણે કર્યું છે એ બધાનું થઈને મેરિટ લિસ્ટ જે છે અપડેટેડ એ 29 જુલાઈએ પાછું ડિક્લેર કરશે. હવે રાઉન્ડ 1 જે પૂરો થયો હતો એમાં રાઉન્ડ 1માં જેણે પણ જે સ્ટુડન્ટ્સે સીટ કન્ફર્મ નથી કરી, એટલે એ સીટ છે એ ત્યાં ખાલી જ થશે. હવે તો એ કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલી એવી સીટ છે કે જેમાં હજી એડમિશન જેમને પણ મળ્યું હોય છે પણ એમણે હજી એક્સેપ્ટ નથી કરી, અથવા પહેલાં રાઉન્ડમાં જે ઓલરેડી ખાલી હતી, તો એવું ટોટલ કરીને હવે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલી સીટ ખાલી છે એનું લિસ્ટ 24 જુલાઈએ ડિક્લેર થશે. અને પછી રાઉન્ડ 2 છે એ 29 જુલાઈ અને 30 જુલાઈ 2 દિવસ આપવામાં આવશે. 29 જુલાઈએ અને સવારથી લઈ અને 30 જુલાઈ રાત સુધીમાં રાઉન્ડ 2માં જેને ભાગ લેવાનો છે એમને પ્રક્રિયા કરવામાં આવશે. શું કરવાનું છે રાઉન્ડ 2 વખતે, ત્યારે હું તમને એક વિડીયો અપલોડ કરીને આપીશ. પછી એનું રિઝલ્ટ જે છે એ 1 ઓગસ્ટે આવી જશે. અને જેને 1 ઓગસ્ટે રાઉન્ડ 2માં જે પણ જગ્યાએ હવે એડમિશન મળ્યું છે, રાઉન્ડ 2માં જેમને પણ એડમિશન મળે છે, હવે એને રાઉન્ડ 1માં મળ્યું હોય છે તો પણ એ કેન્સલ ગણાશે. એટલે રાઉન્ડ 2ના એડમિશન માટે એ લોકોએ હવે ફી ભરી અને કન્ફર્મ કરવાનું રહેશે. ફી ખાલી જેને રાઉન્ડ 1માં કોઈ જગ્યાએ એડમિશન મળ્યું જ નહોતું, અથવા તો જેણે ફરીવાર 22 જુલાઈથી 26 જુલાઈએ જે રજિસ્ટ્રેશન શરૂ થયું છે એમાં પહેલીવાર રજિસ્ટ્રેશન કર્યું છે, એવા લોકોએ જ ભરવાની છે. રાઉન્ડ 1માં જેણે એડમિશન મળ્યું હતું અને ફી ભરી હતી, તો એને રાઉન્ડ 2ની ફી માટે જો ગવર્મેન્ટ કોલેજમાં પહેલાં રાઉન્ડમાં મળ્યું હતું ને પાછું બીજા રાઉન્ડમાં ગવર્મેન્ટ કોલેજમાં જ મળે છે તો કોઈ ફી નથી ભરવાની. રાઉન્ડ 1માં ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું હતું અને રાઉન્ડ 2ની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળે છે, તો તમારી ગેપ જે 9,500નો આવે છે એ ભરવો પડશે. એનું ઉલટું છે કે રાઉન્ડ 1માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળ્યું હતું અને હવે રાઉન્ડ 2માં ગવર્મેન્ટ કોલેજમાં મળ્યું છે, તો ત્યારે જે 10,000 ભર્યા હોય તો એમાંથી 9,500નો જે ગેપ છે એ તમને રિફંડ આપવામાં આવશે. પણ એ તમારે 1 ઓગસ્ટથી 3 ઓગસ્ટ સુધીમાં કરવાનું છે. અને રાઉન્ડ 2 પછી પણ હજી કોઈ જગ્યાએ કોઈ પણ કોલેજમાં કોઈ બ્રાન્ચમાં સીટ ખાલી રહી ગઈ હોય છે, તો એનું લિસ્ટ છે એ પાછું 5 ઓગસ્ટે ડિક્લેર થશે. અને પછી રાઉન્ડ 3 છે એનું કોઈ હજી ડિક્લેર નથી કર્યું શિડ્યુલ, પણ રાઉન્ડ 3 બને ત્યાં સુધી એવી પ્રોબેબિલિટી છે કે ઓનલાઈન બી થઈ શકે, પણ વધારે શક્યતા ઓફલાઈનની થશે. એટલે કે હવે જેને રાઉન્ડ 3માં ભાગ લેવાનો થાય તો એને એસીપીસીનું જે સેન્ટર છે અમદાવાદ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગની અંદર, ત્યાં જઈને રૂબરૂ જઈને એ લોકો જે પણ ફેકલ્ટી બેસાડ્યા હોય એ તમને સમજાવશે કે હવે તમે કઈ કોલેજમાં કઈ જગ્યાએ ખાલી છે તો ત્યાં એપ્લાય કરી શકો છો. હવે એમાં જો તમને ખાલી લાગે છે તો એમાં તમારે હવે પછી એડમિશન લેવું હોય તો ત્યાં પ્રક્રિયા કરવાની, નહીંતર કોઈ જવાની જરૂર નથી. તો આ રીતે આખું શિડ્યુલ છે એનું પ્રક્રિયા અથવા આખું જે મિનિંગ હતો એ તમને સમજાવી દીધો છે. તો આઈ હોપ તમને સમજાઈ ગયો હોય છે. તો પણ કોઈ ડાઉટ છે તો હું ફરીવાર કહી દઉં, એની ટાઈમ તમે મેસેજ કે કોલ કરી અને તમે કોઈ પણ ટાઈપનો ડાઉટ છે એ મને પૂછી શકો છો. ભાવનગરમાં જ રહેતા હો તો રૂબરૂ મળીને પણ તમને તમારા પ્રશ્નોનું જે રૂબરૂની અંદર સરખી રીતે સમજાવીને પણ હું તમને એ પ્રશ્નોની નિકાલ કરી શકું છું. એ સિવાય તમારું જે સેમેસ્ટર છે એ મેં કીધું છે એ પ્રમાણે જીટીયુએ કીધું છે 24 જુલાઈથી સ્ટાર્ટ કરી દેવું. હવે કોલેજ ઉપર ડિપેન્ડ છે કે કોલેજની અંદર અમુક બ્રાન્ચ ઉપર ડિપેન્ડ છે કે એ લોકોને
પોસિબલ છે તો એ કરશે, નહીંતર 1-2 દિવસ લેટ થઈ શકે છે. તો એ 24 જુલાઈએ સ્ટાર્ટ થઈને પછી એની એક્ઝામ ક્યારે હોઈ શકે છે, એ બધું શિડ્યુલનો અલગ વિડીયો મૂકેલો છે. તો એ વિડીયો ઉપર તમને દેખાશે, ત્યાંથી પણ ક્લિક કરીને તમે જોઈ શકો છો. તો વિડીયો બધાને શેર કરજો, વિડીયો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.